ધોરાજીમાં નાની પરબડી ગામે યુવાનની હત્યા બાદ હોબાળો, રોષભેર ચક્કાજામ, હત્યારો મિત્રો, ગળા અને માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી। પોલીસે 8 કલાકે ફરિયાદ નોંધી હતી, પણ હત્યારાને પકડવા આક્રોશ છવાયો હતો। આરોપી કિશોર ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ગઈકાલે દલિત યુવાનની હત્યા બાદ હોબાળો મચી ગયો હતો। પોલીસે 8 કલાકે ફરિયાદ નોંધી, પણ મોડી સાંજ સુધી હત્યારાને નહીં પકડી શકતા આક્રોશ ફેલાયો હતો। પરિણામે ધોરાજીમાં દલિત સમાજના ટોળા માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આખો દિવસ અજંપાનો માહોલ રહ્યો હતો, જેથી પોલીસના ધાડા ઉતરીને મોડી રાત સુધી સમજાવટના પ્રયાસો ચાલતા રહ્યા હતા। આખરે પોલીસે ગુનાનો ભેદ ઉકેલીને સમગ્ર હત્યા મામલે ખુલાસો કર્યો। વિગત પ્રમાણે ધોરાજીના નાના પરબડી ગામે રહેતા ઉકાભાઈ રાઘવભાઈ સાગઠિયાને 25 વર્ષની અપરિણીતા પુત્ર વિમલ જગમા માટે ગયા બાદ રાત્રે 8 વાગે પરત આવ્યો। બાદમાં ફરી બાઇક લઈને બહાર ગયા બાદ રાત્રે આવ્યો નહીં અને મોબાઈલ ફોન પણ બંધ આવ્યો। દરમિયાન વહેલી સવારે એક સંબંધીએ જાણ કરી કે ફૂલઝર નદીના કાંઠે સુરાપુરા બાપાના મંદિર પાસે વિમલ બેભાન હાલતમાં પડ્યો છે। પરિણામે પરિવારજનો તુરંત દોડી ગયા। જ્યાં જઈને જોતા વિમલની આંખમાંથી લોહી નીકળતું હતું અને ગળાના ભાગે પણ ઈજાના નિશાન હતા। બાજુમાં બાઇક પણ પડ્યું હતું અને થોડે દૂર સેવ મમરા તથા દારૂની કોથળીઓ પણ મળી આવી હતી, જેથી ઈજાગ્રસ્ત યુવાને તુરંત ધોરાજી સરકારી હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારજનોમાં આક્રંદ પ્રસરી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને સ્થળ નિરીક્ષણ થતાં મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કવાયત હાથ ધરી। બીજી તરફ આજે સવારે મૃતદેહ જોતા જ હત્યા થયાનો અંદાજ આવી છતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી હત્યારાને શોધવાની દિશામાં પગલું નહીં ભર્યાનું લાગતા ધોરાજીમાં દલિત સમાજના આગેવાનો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગેલેક્સી ચોકમાં બેસી જઈ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા સાથે ચક્કાજામ કર્યો હતો। આ સાથે પોલીસ હત્યાની ફરિયાદ નોંધે નહીં અને હત્યારાને પકડે નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું એલાન કરતા પોલીસ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી। અંતે પોલીસે બપોરે 4 વાગે મૃતક વિમલના માતા દુધીબેન ઉકાભાઈ સાંગઠિયાની ફરિયાદને લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। આ સાથે એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી ગોંડલના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા તાબડતોડ ધોરાજી દોડી આવ્યા હતા અને દલિત સમાજને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। બીજી તરફ એલસીબી અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવાયો હતો। જોકે મોડી રાત્રિ સુધી હત્યારાને કોઈ સગવડ નહીં મળતા દલિત સમાજમાં રોષ યથાવત રહ્યો હતો। નાની પરબડી ગામે યુવાનની હત્યા બાદ દલિત સમાજે આરોપીને પકડી લેવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જોકે રાત્રે પોલીસે આરોપી સકંજામાં આવી ગયાની બાંયધરી આપતા પરિવારજનોનો મૃતદેહ સ્વીકારતા સહમત થયા હતા। રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે મૃતદેહને નાની પરબડી ગામે લઈ જઈ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી ધોરાજીમાં સાંજે પણ 2 કલાકે ચક્કાજામ કરનાર દલિત સમાજના આગેવાનો અને લોકો નાની પરબડી જવા રવાના થયા। જેતપુર રેન્જના ડીવાયએસપી રોહિત ડોડિયાના જણાવ્યા અનુસાર મૃતક યુવકના મિત્રએ જ કેફી પીણું પીવા બાબતે હત્યા થઈ હોવાનું રાજ ખોલવામાં આવ્યું। આખરે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પોલીસે પકડી પાડી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। મૃતક યુવક અને મિત્ર બંને એકસાથે જમવા પણ ગયા હતા। ત્યારબાદ કોઈ કારણસર કેફી પીણા પીધા બાદ આ મિત્રએ ઘણા ટૂંપો આપી અને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ફલિત થયું છે। સમગ્ર મામલે આગળની તપાસ પોલીસે હાથ ધરી। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા, ધોરાજી।